રાજકોટની આજી નદી પરનો રાજાશાહી સમયનો પુલ બિસ્માર અવસ્થામાં છે। આરએમસીની બેદરકારીથી હજારો લોકો પરેશાન થઈ ગયા। રસ્તા ગટરની ખરાબ સ્થિતિથી અવરજવરમાં મુશ્કેલી પડી છે। મનપા કામ નહીં કરે તો સ્વખર્ચે મરામતની કોંગ્રેસની ચીમકી પણ છે। એવામાં તાત્કાલિક કામગીરી કરવાની માંગ સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે। संवाददाता रवि मोटवाणी लाइव जोड़ाई गया है राजकोट। रवि, पुल जो बिस्मार अवस्था है ए पुल वहेलामां वहेली तके रिपेर करवामां आवे, समारकाम करवामां आवे ने जो तंत्र आ काम नहीं करतुं तो चीमकी विपक्षे उच्चारी है आंदोलननी। शुं विगत केटला समयथी आ अवस्था है ब्रिजनी अने शुं आ मामलो आखो बहार आव्या बाद ते दिशामां कोई विचारणा थई रही है खरी समारकामनी? जी संजीवनी जरूर थी जणावी दऊं, રાજકોટનું રાજાશાહી વખતનું આ બ્રિજ કહી શકાય। બેઠો પુલ છે। બેડીપરાથી રામનાથપરા સહિતના જુદા જુદા વિસ્તારો છે, ખત્રીવાડ છે, ત્યાં જવા માટે આ બેઠો પુલ ઉપયોગ કરવામાં આવતો હતો। આ બેઠો પુલ જર્જરિત થતા આ તંત્ર દ્વારા જે બીજો પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ તે પુલને લીધે લોકોને 2 થી 5 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો જે વિપક્ષ છે તે માંગ કરી રહ્યું છે કે પુલ જે રાજાશાહી વખતનો પુલ છે, ઐતિહાસિક પુલ કહી શકાય, બેઠો પુલ છે, તેને સરખી રીતના રિપેર કરવામાં આવે જેથી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું સહેલું પડે અને જીવનું જોખમ પણ ઓછું શકે। કારણ કે ત્યાં જે વોલ પણ બનાવવી જોઈએ, જ્યારે પાણી જતું હોય તો ત્યારે વાહન ચાલકો નીકળે તો તેને પણ શાંતિ ત્યાંથી પસાર થઈ શકે। ત્યારે વિપક્ષના છે રણજીતભાઈ મુંદવા આપણી સાથે અત્યારે જોડાયા છે। રણજીતભાઈ, શું કહેશો આ પુલને લઈને? છેલ્લા ઘણા વર્ષોથી જે રાજાશાહી વખતનો બનાવેલો પુલ હતો, જે 2 કાંઠાને જોડતો પુલ છે, સોની બજારમાં જઈ શકો, ઇમિટેશન માર્કેટ જે મહત્વની બજારો છે અહીંયા જઈ શકતા હોય એવા પુલનો આજે છેલ્લા 5 વર્ષથી જર્જરી હાલતમાં હતો। જ્યારે 2022ની અંદર પણ આ ભૂંગળા ઉપર નદી વચ્ચે 2 ધરણા કર્યા, ત્યારે રિપેરિંગ કરવામાં આવ્યો, ત્યારબાદ ફરી તૂટી ગયો। દર વખતે આ લોકોને અનેક વખત જાડી ચામડીના લોકોને રજૂઆતો કરવા છતાં કાંઈ થતું નથી। ગઈ સાલ 25 ડિસેમ્બર 2024ના રોજ પણ નદી વચ્ચે બેસી અને અમારા કોર્પોરેટરની આગેવાનીમાં અમારે ધરણા કરવા પડ્યા। ત્યારે અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે વોર્ડ નંબર 6 ને 7ને જોડતો છે પુલ, ત્યારે 6 નંબરના કોર્પોરેટર નથી, જે તે સમયે બાંધકામ સમિતિના ચેરમેનને પોતાની સસ્તી પ્રસિદ્ધિ ભૂખ્યા હોય, તાત્કાલિક અસરથી 15 લાખનું બજેટ મંજૂર કરાવીને માત્ર રિપેર કરવામાં આવ્યો। અહીંયા બેરિકેડ પણ નાખવામાં નથી। આપણે જોઈ રહ્યા છીએ કે હજારો માણસોની અવરજવર જે પુલ નીચે થઈ રહી છે। હજારો માણસોને જો આમ ફરીને આવવું હોય તો આ સાઈડથી કેસરી પુલ ઉપર આવે તો 5 કિલોમીટર ફરવું પડે, રામનાથપરાના પુલ ઉપરથી આવવું હોય તો 2.5 કિલોમીટર ફરીને આવવું પડે। પરંતુ લોકોની જે સુવિધા છે આજે આપણે જોઈ રહ્યા છીએ, વાઇબ્રન્ટ મીટ જે ગુજરાતની અંદર ચાલી રહી છે, ત્યારે આખા વર્લ્ડના વાઇબ્રન્ટ મીટના જ્યારે યજમાન પદે રાજકોટ હોય છે, રાજકોટના આજુબાજુના તમામ વિસ્તારોને શણગારવામાં આવ્યા છે, ત્યારે જ્યારે આ પુલ અધિકારીઓને અને એ જ કોર્પોરેટરોની નજરમાં નથી આવતો, કારણ કે સસ્તી પ્રસિદ્ધિ લઈ અને 2 દિવસની અંદર 15 લાખના માતબર રકમ મંજૂર કરી અને માત્ર રિનોવેશનના નામે એને ખુલ્લો મેલ દેવામાં આવ્યો। પરંતુ આવનારા દિવસોની અંદર આ રાજકોટ મહાનગરપાલિકા અને એ જ કોર્પોરેટરોને તમારી TV 13ના માધ્યમથી ચેતવણી આપું, જો તમારા દ્વારા નહીં કરવામાં આવે તો આ જ બજારોની સાથે લોકોની સાથે લઈને લોકોના ફંડ એકત્રિત કરીને આ પુલ કોંગ્રેસ આ બનાવવા માટે આગળ વધશે। અન્ય લોકો પણ આપણી છે, શું કહેશો? શું નામ આપનું? નિલેશભાઈ ગોહેલ। શું આ પુલ ઉપરથી તમે પસાર થાવ છો, શું કહેશો આને લઈને? પુલ ઉપરથી આ તો ચોમાસામાં તકલીફ છે ને, અત્યારે તકલીફ છે। સામે કાંઠા ઇમિટેશનનું, આ બાજુ સોની બજાર રહી, બે આ વચ્ચેનો બીજી પુલ છે, એ તાત્કાલિક રિપેરિંગ કરવા અમે માગણી કરીએ છીએ। કોર્પોરેશનને પણ કોઈ હોમતું જ નથી। અત્યારે બધાને હું પૈસા ક્યાં મળે એમાં જ રસ છે કે આમાં કોઈ કાંઈ પૈસા મળવાના નથી। એટલે અમારી માગણી એવી છે કે આ જે રામનાથપરાનો પુલ જે મોટો બનાવ્યો છે ને, એવો આ મોટો પુલ બનાવી નાખે તો 50% પબ્લિકને અડવું થઈ જાય। હવે આપણે જોઈએ કે આ કલર બલર મારી દીધા, આ બાજુ ક્યાં કોઈ જોવાના? CM આવે, PM આવે છે, આખા રાજકોટમાં શણગાર કર્યો, પણ અહીંયા શું વાંધો છે? આટલા વર્ષથી આ પુલ બેઠો એમને જ પડ્યો છે અહીંયા। અમારી એક જ માગણી છે કે ભાઈ ખર્ચો આમાં નાખો ને, એને ક્યાં રોડ શો એનો ફેલ થયો છે। તો અત્યારે એમઓયુ કરવા માટે જરૂર શું છે? કાંઈ નથી। એટલે એક તો રોજગારી છે, બેરોજગારી છે, એમાં એમઓયુ કરીને કરવાનું શું છે? એટલે ખોટા આટલો પાણી ધુવાણો, પૈસાનો ધુવાણો કરે છે, તો આમ પબ્લિકને તો આમાં કાંઈ ફાયદો જ નથી થવાનો। જે જરૂરી છે એ પુલની જરૂરી છે। એ પુલ બનાવવો તો કાંઈ સારું લાગે કે આના પુલ બનાવ્યો। હવે એમાં 3 કોર્પોરેટરો આવે છે। લોકો કહી રહ્યા છે કે વહેલી તકે આ પુલ બનાવવામાં આવે જેથી જે લોકો અહીંથી મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે તેને મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડે। અને આ જી સંજીવની, ધન્યવાદ રવિ સમગ્ર જાણકારી બદલ।